મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ એમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન નામનું લેસન ભણવાના છીએ. મન, શરીર અને દવાઓ. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે અને આપણને એવી પણ ખબર છે કે જો આપણું શરીર સારું હોય, સ્વસ્થ હોઈએ, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો કોરોના જેવો રોગ છે એમાંથી પણ આપણે ઉગરી જઈએ છીએ. મિત્રો, આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એમાં આપણી આયુર્વેદિક દવાઓ છે એ ખૂબ મદદ કરી રહી છે. કેટલાક એવા લોકો છે કે જે માત્ર આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરીને પણ આ રોગમાંથી હેમખેમ ઉગરી ગયા છે. તો આ લેસનમાં આપણે આપણી આયુર્વેદિક દવાઓ, આપણા મનને અને આપણા શરીરને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. માઇન્ડ બોડી મેડિસિન, મન, શરીર અને દવાઓ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. આપણે આપણી આસપાસના જુદા જુદા લોકોને જોઈએ તો આપણે જોઈએ છીએ કે આપણામાંનું કોઈ સરખું નથી. Each one of us is different in many ways. આપણામાંનું દરેક ઘણી બધી રીતે અલગ છે, both physically and mentally. બંને શારીરિક અને માનસિક રીતે બધા અલગ અલગ છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. આપણે જો જીવનમાં સુખ મેળવવું હોય, આપણી હેપીનેસ અને વેલબિંગ, સમૃદ્ધિ, આનંદ અને સમૃદ્ધિ જો જીવનમાં આપણે મેળવવા હોય તો આપણે આપણો સ્વભાવ અને બીજાનો સ્વભાવ સમજી લેવા પડે. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. આકાર અને કદ, સ્વભાવ અને ચારિત્ર. ટેમ્પરામેન્ટ્સ, સ્વભાવ. કેરેક્ટર્સ, ચારિત્ર. આકાર, કદ, સ્વભાવ અને ચારિત્ર એ લોકોમાં જુદું જુદું હોય છે. પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ, બધા લોકોમાં જુદા જુદા હોય છે. That must affect our health and happiness. અને એ આપણી તંદુરસ્તી અને આપણા આનંદને અસર કરે છે. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદ પ્રમાણે શારીરિક રોગો છે એ મોટા ભાગે બાહ્ય પરિબળો, ફેક્ટર્સ, પરિબળો, બાહ્ય પરિબળો જેમ કે ખોટું ખાનપાન અને એક્સપોઝર ટુ પેથોજન્સ, એટલે આપણે કોઈ એવા વાયરસ, બેક્ટેરિયા કે અન્ય જીવાણુના સંપર્કમાં આવીએ, એની સામે થઈએ તો એ શારીરિક રોગો થતા હોય છે. પેથોજન્સ, વાયરસ, બેક્ટેરિયા અથવા એના જેવા અન્ય જીવાણુ. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. માનસિક રોગો છે એ મોટા ભાગે આંતરિક પરિબળોને લીધે થતા હોય છે, જેમ કે ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ અને મનની અંદર નકારાત્મક લાગણીઓનું વધવું. નેગેટિવ ઇમોશન્સ એટલે લાગણીઓ, ઇન્ક્રીઝ એટલે વધવું. તો માનસિક રોગો છે એ મોટે ભાગે આંતરિક પરિબળોને કારણે થાય છે. ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરીએ અથવા તો મનની અંદર નકારાત્મક લાગણીઓ વધે. We ought to develop the habit of positive thinking. અને એટલે આપણે હકારાત્મક વિચારસરણીની ટેવ પાડવી જોઈએ. It has a good positive effect on our emotions. અને આપણી લાગણીઓ ઉપર એની હકારાત્મક અસર થતી હોય છે. એટલે કે આપણે જેટલું પોઝિટિવ વિચારીએ એટલી આપણી લાગણીઓ પણ હકારાત્મક રહેશે અને એ આપણા માનસિક સ્વાસ્થ્ય વધારવા માટે આપણને મદદ કરે છે.
However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. જો કે બંને શારીરિક અને માનસિક રોગો છે એ એકબીજા સાથે ભળી જાય છે અને એક બીજા વગર ભાગ્યે જ થતું હોય છે. એટલે કે આપણે જો ફિઝિકલી ફિટ ન હોઈએ તો એની આપણા મન ઉપર અસર પડે છે અને જો આપણે માનસિક રીતે બીમાર હોઈએ તો એની અસર આપણા શરીર પર પણ પડે છે. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. કેટલાક રોગો જેમ કે acute infections, acute એટલે તીવ્ર અને infections એટલે ચેપ. કેટલાક રોગો જેમ કે તીવ્ર ચેપ એનું કારણ મોટા ભાગે શારીરિક હોય છે અને એનો ઉપચાર પણ શારીરિક લેવલ ઉપર જ થવો જોઈએ. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. જો કે મોટાભાગના રોગો છે એનું કારણ માનસિક હોય છે અને જે શારીરિક રોગો લાંબા ચાલે છે, લાસ્ટિંગ લાંબા સમય સુધી ચાલે છે જે રોગો એની માનસિક અસર થતી હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. શારીરિક રોગો છે એ લાગણીઓને ડિસ્ટર્બ કરે છે અને ઇન્દ્રિયોને નબળી પાડે છે. weakens એટલે નબળી પાડવી. which may result into physical troubles, જે શારીરિક મુશ્કેલીમાં પરિણમે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. એનાથી પાચનની મુશ્કેલીઓ શરૂ થાય છે, હૃદય તાણ અનુભવે છે, સ્ટ્રેન એટલે તાણ, તણાવ. હૃદય અને આપણી નર્વ્સ એટલે ચેતાઓ અથવા જ્ઞાનતંતુઓ એ તણાવ અનુભવે છે, તાણ અનુભવે છે અને એના લીધે આપણું શારીરિક જે શરીર છે એ પણ નબળું પડે છે. In the modern developed world, our problems are mainly psychological. આજના વિકાસશીલ આધુનિક યુગની અંદર આ બધી મુશ્કેલીઓ છે એ મોટે ભાગે માનસિક છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. આપણી પાસે sufficient એટલે પૂરતું ખાવાનું, કપડાં અને આશ્રય છે જે મોટે ભાગે શારીરિક રોગો થવા દેતા નથી. આપણી પાસે રોટી, કપડાં ઓર મકાન જે આપણી પાયાની જરૂરિયાતો છે મોટા ભાગે બધા પાસે છે અને એટલે શારીરિક રોગો આપણને ઓછા થાય છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. જો કે આપણામાંના મોટા ભાગના છે એને કોઈ શારીરિક મુશ્કેલીઓ નથી, છતાં પણ આપણે સાયકોલોજીકલ અનરેસ્ટ માનસિક અસ્થિરતાથી પીડાઈએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ અસ્થિરતા છે જે માનસિક અસ્થિરતા એ મેનિફેસ્ટ એટલે રૂપાંતરિત થવું. This unrest may manifest as feelings of loneliness. એ એકલતાની લાગણીમાં પરિવર્તન પામે છે. Not being loved or appreciated. એવું લાગે છે કે આપણને કોઈ પ્રેમ નથી કરતું, આપણી કોઈ પ્રશંસા નથી કરતું. ગુસ્સો આવે છે, સ્ટ્રેસ તણાવ ઊભો થાય છે અથવા તો ચિંતાની લાગણી જન્મે છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. એ આપણી જે શારીરિક શક્તિઓ છે એને નબળી પાડે છે અને આપણે જે ખરેખર કરવા માંગીએ છીએ એના એ કરતા આપણને રોકે છે. પ્રિવેન્ટ એટલે રોકવું.
શારીરિક શક્તિઓ નબળી પડે એટલે આપણે પૂરા જોશ સાથે, પૂરા ઉત્સાહ સાથે કામ કરી શકીએ નહીં. Our very way of life breeds unhappiness. આપણે જે જીવવાનો માર્ગ છે, જે રીતે આપણે જીવીએ છીએ, એમાંથી જ અનહેપીનેસ, દુઃખને આપણે જન્મ આપીએ છીએ. એમાંથી જ દુઃખની નિષ્પત્તિ થાય છે. બ્રીડ્સ એટલે નીકળવું, જન્મ આપવો. We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણું જે રૂટીન છે એ હેક્ટિક, ઉતાવળિયું, અનસ્ટેબલ અને અસ્થિર છે, જેથી કરીને આપણને શાંતિ અથવા તો સંતોષ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ મળતો નથી. આપણું રૂટીન જ ખૂબ ઉતાવળિયું, અસ્થિર છે, જેથી કરીને આપણને શાંતિ અથવા સંતોષ મળતો નથી. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. આપણે આપણા જીવનના જે ઓર્ગેનિક રૂટ્સ, ઓર્ગેનિક, બાયોલોજિકલ, જૈવીય, આપણે આપણા જીવનના જે જૈવીય મૂળિયા છે, જે કુદરત સાથે આપણને જોડે છે, એને ડિસ્ટર્બ કરી દીધા છે. જેમ કે ગુડ ફૂડ, આપણે સારો ખોરાક નથી લેતા. વોટર, એર, હવા પ્રદૂષિત છે, પાણી પ્રદૂષિત છે. એન્ડ એ હેપી ફેમિલી લાઈફ, અને આપણું કુટુંબ જીવન છે એ પણ હેપી નથી. We have disturbed the organic roots of life. આપણે જૈવીય મૂળિયાઓને, જીવનના જૈવીય મૂળિયાઓને ડિસ્ટર્બ કર્યા છે. જેમ કે ગુડ ફૂડ આપણે નથી લેતા, વોટર, એર બરાબર નથી, આપણું ફેમિલી લાઈફ હેપી નથી. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે એક એવી કૃત્રિમ દુનિયાની અંદર જીવીએ છીએ જેની અંદર અર્બન લેન્ડસ્કેપ, શહેરી જે દ્રશ્ય છે, શહેરી જીવન છે, અને માસ મીડિયા છે, અર્બન એટલે શહેરી, એની અસર પડે છે. There is little to nourish the soul. બહુ ઓછું છે જેનાથી આપણો આત્મા પોષાય છે. નરિશ એટલે પોષાવું, આપણો આત્માને પોષાય એવું બહુ ઓછું છે. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા નવી નવી વસ્તુઓની ઈચ્છા કર્યા કરીએ છીએ. ડિઝાયર એટલે ઈચ્છવું, અને ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ આપણી પાસે છે એનાથી આપણને સંતોષ થતો નથી. આપણી પાસે જે છે એનો સંતોષ આપણને નથી, પણ નવું નવું આપણે હંમેશા ઈચ્છા જ કરીએ છીએ, અને જેવું આપણને એ મળે કે પેલો સંતોષ જતો રહે છે. We always crave to have more. ક્રેવ એટલે ઈચ્છવું. આપણે હંમેશા વધારે ને વધારે મળે એવું ઈચ્છા કરીએ છીએ. We are never still or at rest. આપણે ક્યારેય સ્થિર નથી કે ક્યારેય આરામની પરિસ્થિતિમાં, શાંતિની પરિસ્થિતિમાં પણ નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. આપણી દવા છે એ તો માત્ર ક્વિક ફિક્સ, ઝડપથી સારું થવું. આપણી દવા છે એ તો our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles. આપણી wrong lifestyle, આપણી જે ખોટી જીવન પદ્ધતિ છે એમાં આગળ ને આગળ વધવા માટે આપણી દવા જે આપણે લઈએ છીએ એ મદદ કરે છે. And rarely addresses the behavioral root of our problems. પરંતુ આપણી જે મુશ્કેલીઓ છે એમાં જે વર્તનના મૂળિયા છે, આપણા વર્તનના મૂળિયા છે, એને ભાગ્યે જ અસર કરે છે. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be symptom of an imbalanced life. આપણે ઝડપથી કોઈ દવા લઈ લઈએ છીએ, ક્વિક પિલ એટલે ટીકડી, અને એવી આશા રાખીએ છીએ કે આપણો પ્રોબ્લેમ ઝડપથી સારો થઈ જાય. But we do not recognize that it may only be a symptom of an imbalanced lifestyle. પણ આપણે એ ઓળખતા નથી કે એ માત્ર
આપણી અસંતુલિત જીવનશૈલી છે એનું જ એક લક્ષણ છે. દાખલા તરીકે આપણને માથું દુખે, આપણે ફટ કરતી પેઇન કિલર ટીકડી લઈ લઈએ અને આપણને સારું લાગવા માંડે. પણ એક વખત આપણે ટીકડી લઈએ, સારું થઈ જાય, પછી બીજી વખત માથું દુખે એટલે બીજી વખત ટીકડી લઈએ, પણ માથું દુખવાનું જે ખરું કારણ છે, શું કામ દુખે છે, એના મૂળમાં આપણે જતા નથી અને એટલે એ ક્યારેય આપણે સંપૂર્ણ રીતે સાજા થઈ શકતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. એ આપણને ચેતવણી આપે છે જેની આપણે નોંધ લેવી જોઈએ. આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બીજા હાથ ઉપર આયુર્વેદ છે એ આપણને હાર્મની, સંવાદિતા, કોની સાથે સંવાદિતા? વિથ નેચર, કુદરત સાથે સંવાદિતા, સિમ્પ્લિસિટી, સાદગી અને કન્ટેન્ટમેન્ટ, સંતોષ શીખવે છે કે જે આપણી સમૃદ્ધિની ચાવી બની શકે તેમ છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not having. એ આપણને શીખવે છે કે કેવી રીતે આપણે સ્ટેટ ઓફ બેલેન્સ ની અંદર રહી શકીએ, સંતુલિત જીવન જીવી શકીએ, જેમાં ફૂલફિલમેન્ટ, પૂર્ણતા છે, ઇઝ અ મેટર ઓફ બીઇંગ, એ માત્ર હોવામાં છે, આપણા અસ્તિત્વમાં છે, નોટ ઓફ હેવિંગ, આપણી પાસે કેટલું છે એમાં પૂર્ણતા નથી, પણ આપણું અસ્તિત્વ કેવું છે, આપણું સ્વ કેવું છે, એમાં પૂર્ણતા રહેલી છે. એ આયુર્વેદ આપણને શીખવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. એ આપણને સોર્સ ઓફ ક્રિએટિવિટી, રચનાત્મક સ્ત્રોત સાથે જોડે છે અને હેપીનેસ, ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, રચનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડે છે. અને આ સ્ત્રોત ક્યાં છે? વિધિન અવરસેલ્સ, આપણામાં જ રહેલો છે. આયુર્વેદ આપણામાં રહેલા રચનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડે છે, જેથી કરીને we can permanently overcome our psychological problems. આપણે કાયમી રીતે આપણા જે માનસિક પ્રશ્નો છે એમાંથી બહાર નીકળી શકીએ. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ છે એ આપણી તંદુરસ્તીના જે પ્રશ્નો છે એના માટેનું સાચું સોલ્યુશન, ઉકેલ, સોલ્યુશન એટલે ઉકેલ સૂચવે છે. which requires to change how we live, think and observe. જે આપણે કઈ રીતે જીવીએ છીએ, કઈ રીતે વિચારીએ છીએ અને વસ્તુઓને કઈ રીતે જોઈએ છીએ એમાં ફેરફાર લાવવા માટે ઉપયોગી થાય છે. ફેરફાર એમાં આપણે લાવવો જોઈએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. આયુર્વેદિક ઉપચારના જુદા જુદા લેવલ. આયુર્વેદ recognizes 4 primary levels of healing. આયુર્વેદની અંદર 4 પ્રાથમિક ઉપચારોના લેવલ આપેલા છે. ફર્સ્ટ, ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગનો ઉપચાર. ડિઝીઝ પ્રિવેન્શન, રોગનો અટકાવ. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનનો સમયગાળો વધારવો. અને ચોથું, અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. આને આપણે વારાફરતી હવે સમજીએ. For most of us, medical treatment begins when we fall ill. આપણામાંના મોટા ભાગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ, વૈદ્યકીય સારવાર ક્યારે શરૂ થાય છે? when we fall ill, આપણે જ્યારે માંદા પડીએ છીએ ત્યારે. It is a form of disease treatment, a response to a condition that has already occurred. એ ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગના ઉપચારનું એક સ્વરૂપ છે અને જે વસ્તુ બની ગઈ છે, અકર્ડ, બની જવું, જે વસ્તુ ઓલરેડી થઈ ગઈ છે, જે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે એના માટેનો આપણો એ રિસ્પોન્સ, પ્રતિચાર છે.
It aims at fixing something already broken. એ જે કંઈક ભાંગી ગયું છે, જે તૂટી ગયું છે, જેમાં કંઈક ખોટખોટ સર્જાયું છે, એને ફિક્સ કરવા માટેનું હેતુ ધરાવે છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. However, if medicine begins with the treatment of disease, it is failure because the disease is already harming us. જો કે જો આપણને રોગ થઈ જાય અને પછી આપણે એનો ઉપચાર કરીએ તો એ તો નિષ્ફળતા છે, કારણ કે રોગ છે એ આપણને નુકસાન પહોંચાડી રહ્યો હોય છે, નુકસાન પહોંચાડવાનું એને શરૂ કરી દીધું હોય છે. At this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. આ સ્ટેજ ઉપર આપણે પહોંચીએ, સારવાર કરાવવાના સ્ટેજ ઉપર રોગ થઈ જાય, પછી સારવાર કરાવવાનું સ્ટેજ આવે ત્યાં સુધી પહોંચીએ, ત્યારે પછી આપણી પાસે બીજો કોઈ ઓપ્શન હોતો નથી સિવાય કે ડ્રગ્સ એટલે દવાઓ અને સર્જરી, જેની લાંબા સમયે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. A higher level of healing aims at preventing disease before they manifest. ઉપચારનું જો એના ઉપરનું સ્ટેજ છે એ છે રોગ થાય તે પહેલા જ એનું પ્રિવેન્શન, એનો અટકાવ, પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ સ્ટેજ ઉપર પહોંચવા માટે આપણે કઈ કઈ હકીકતો ધ્યાનમાં લેવી પડે, શું શું જોવું પડે, આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવન પદ્ધતિ, એન્વાયરમેન્ટ, આપણી આસપાસનું પર્યાવરણ, આપણા કામનો પ્રકાર અને સાયકોલોજીકલ કન્ડિશન, આપણી માનસિક સ્થિતિ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. Eliminate એટલે દૂર કરવું. આપણે જે આપણા જીવનના ખોટા પરિબળો છે જે આપણને રોગ સામે હેલ્પલેસ બનાવે છે, એવા પરિબળોને આપણા જીવનમાંથી દૂર કરવા જોઈએ. To some extent, we are always sick because our life itself is unstable. થોડી રીતે આપણે જોઈએ તો આપણે હંમેશા બીમાર જ હોઈએ છીએ, કારણ કે આપણું જીવન જ અનસ્ટેબલ, અસ્થિર છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. કેટલાક રોગો એવા હોય છે કે જે હંમેશા આપણા ઉપર હુમલો કર્યા કરે છે, ખાસ કરીને જ્યારે ઋતુ પરિવર્તન થાય ત્યારે અને એજિંગ પ્રોસેસ, વૃદ્ધત્વની પ્રક્રિયા શરૂ હોય ત્યારે. આપણને ખબર છે કે આપણે સૌથી વધારે માંદા ક્યારે પડીએ? જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય ત્યારે આપણે સૌથી વધારે માંદા પડીએ, અને જ્યારે વૃદ્ધત્વની શરૂઆત થાય 50-60 વર્ષ પછી, ત્યારે આપણું શરીર છે એ નબળું પડતું જાય અને આપણે રોગનો વધારે ને વધારે શિકાર બનીએ. Health is a matter of continual adjustment, like navigating a ship upon. જો આ સરસ કીધું છે કે આપણી તંદુરસ્તી છે એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત અનુકૂલન સાધવાની વાત છે. લાઈક નેવિગેટિંગ એ શિપ અપોન ધ સી. સમુદ્ર ઉપર કોઈ શિપ ચાલતું હોય અને નેવિગેટિંગ એટલે દિશા બતાવવી, અને સતત એને દિશા બતાવ્યા કરવી પડે, એમ આપણી તંદુરસ્તી છે એ પણ સતત અનુકૂલન સાધવાની એક પ્રક્રિયા છે. આપણી તંદુરસ્તી વિશે આપણે સતત વિચારતા રહેવું જોઈએ. Our health is an ongoing concern. આપણી તંદુરસ્તી છે એ સતત ચાલતો કન્સર્ન છે. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. ટ્રીટમેન્ટનું જે ત્રીજું લેવલ છે એ છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી, જીવનનો સમયગાળો વધારવા માટેની થેરેપી, which aims at improving our vitality
and enabling us to live longer. જે આપણી વાઇટાલિટી, આપણામાં જે ચેતનત્વ રહેલું છે, જે ઉત્સાહ રહેલો છે, જે ઉમંગ રહેલો છે, એને ઇમ્પ્રૂવ કરે છે, એટલે કે સુધારો કરે છે, અને આપણને લાંબુ જીવવા માટે શક્તિમાન બનાવે છે. એનેબલ, શક્તિમાન બનાવવું. It does not merely prevent disease but shows us how to increase our positive energy. એ માત્ર આપણને રોગ કઈ રીતે અટકાવવો એ નહીં, પણ એનાથી વધારે આપણી પોઝિટિવ એનર્જી, આપણામાં હકારાત્મક શક્તિ કઈ રીતે વધારવી એ પણ શીખવે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. અને આ રીતે આયુર્વેદ છે એ આપણી તંદુરસ્તી વધારવા માટેનો હેતુ ધરાવે છે અને રોગોથી આપણને દૂર રાખે છે અને આપણને લાંબુ જીવન બક્ષે છે, લાંબુ જીવન જીવવા માટે મદદ કરે છે. The fourth level of Ayurveda healing is awareness development. ચોથું આયુર્વેદ હિલિંગ, આયુર્વેદિક ઉપચારનું લેવલ છે અને એ છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. This requires a spiritual approach to life. અને આમાં જીવન પ્રત્યે આધ્યાત્મિક દ્રષ્ટિકોણની જરૂર પડે છે. સ્પિરિચ્યુઅલ એપ્રોચ, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ. To be healthy is important, but health is not an end in itself. તંદુરસ્ત હોવું એ મહત્વનું છે, પણ માત્ર તંદુરસ્તી છે એ કાંઈ અંત નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. એટલું પૂરતું નથી કે prolong એટલે લંબાવવું, આપણે આપણા જીવનને લંબાવી શકીએ અને આપણી પાસે સારા પ્રકારની શક્તિ હોય, સારી શક્તિ હોય, જે આપણને બીજી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ કરવા માટે, આપણે વસ્તુઓ જે કરવા ધારીએ છીએ એ કરવા માટે મદદ કરે, એટલું પૂરતું નથી. We ought to consider what we are using our energy for and why. આપણે એ પણ ધ્યાનમાં લેવું પડે કે આપણે આપણી શક્તિ છે એને શું કામ અને ક્યાં વાપરીએ છીએ. મિત્રો, આપણે તંદુરસ્તી પ્રાપ્ત થઈ ગઈ, આપણે હેલ્ધી બની ગયા, આપણામાં ઉર્જા આવી ગઈ, આપણે ચેતનવંતા બની ગયા, પણ આ શક્તિ, આ આપણું ચેતન કે ઉર્જા આપણે શેના માટે અને શું કામ વાપરીએ છીએ એ પણ મહત્વનું છે. The quality of our awareness is the real fruit of all that we do. આપણી જાગૃતિની ગુણવત્તા છે એ આપણે જે કંઈ કરીએ છીએ એનું સાચું ફળ છે. આપણે જે કંઈ કરીએ એમાં આપણી જાગૃતિ હોય, પણ એ ગુણવત્તાવાળી જાગૃતિ હોય, એ મહત્વનું છે. It is our ultimate expression, the essence of who we really are. અને એ આપણી અલ્ટિમેટ, અંતિમ અભિવ્યક્તિ, એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ, એ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. એસેન્સ એટલે સત્વ, આપણે જે કાંઈ છીએ, જે કોઈ છીએ એની એ અંતિમ અભિવ્યક્તિ અને સત્વ છે. Our awareness is the only things we can take with us until we die. આપણી જાગૃતિ છે કે જે આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી સાથે રાખી શકીએ છીએ. It continues to grow even when the body and mind decline. શરીર અને મન પણ જ્યારે ડિક્લાઇન, અસ્ત પામે, ત્યારે આપણી જાગૃતિ છે એ એનો વિકાસ થયા કરે છે. એટલે એ આપણા આત્મા સાથે સંકળાયેલી બાબત છે. એને આપણે માણસનું અવસાન થાય ત્યારે પણ આપણું જે જાગૃતિનો તત્વ છે એ આત્મા સાથે જોડાયેલું હોવાથી હંમેશા આપણી સાથે જ રહે છે. Thus, it is our greatest aid in the aging process. અને એટલે જ્યારે વૃદ્ધત્વની પ્રક્રિયા શરૂ થાય ત્યારે આપણું સૌથી મહત્વનું ઉપયોગી સાધન છે. એડ એટલે સાધન.
This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. અને મિત્રો, આયુર્વેદનું આ અંતિમ ધ્યેય છે, જે which aims at releasing us from all sorrow and suffering. આપણા બધા દુઃખો અને આપણી બધી પીડામાંથી એ આપણને મુક્ત કરાવે છે. સફરિંગ એટલે પીડા. True awareness is the ultimate cure for all psychological disorders. અને સાચી જાગૃતિ છે એ આપણા બધા જ માનસિક અસ્થિરતાઓ છે એમાં આપણને અલ્ટિમેટ ક્યોર, અંતિમ ઉપચાર આપે છે. આપણે જાગૃત બની જઈએ પછી જ આપણું જે માનસિક અસ્થિરતાઓ છે એનો ઉપચાર ઓટોમેટિકલી થઈ જાય છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ we must first look into the mind and its function. પરંતુ આ બધું સમજવા માટે આપણે સૌ પહેલા તો આપણું મન અને એના કાર્યો વિશે સમજવું પડે. We had better start from where we are. મિત્રો, આપણે જ્યાં છીએ ત્યાંથી જ આપણી શરૂઆત કરીએ. In this direction our journey proceeds. અને આ દિશાની અંદર આપણી જર્ની, આપણી જે મુસાફરી છે એ આગળ વધે. તો મિત્રો, અહીંયા આપણે માનસિક અને શારીરિક રોગો કઈ રીતે થાય છે અને એમાં આયુર્વેદ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એના ઉપચારના 4 સ્ટેપ આપણે જોઈએ. આ પાઠને સમજીએ અને એનો જીવનમાં પણ અમલ કરવા માટે પ્રયત્ન કરીએ, જેથી આપણું જીવન છે એ તંદુરસ્ત તો બને જ, પણ આપણે આત્મિક રીતે પણ, આધ્યાત્મિક રીતે પણ એક સારા માણસ બનીએ અને આ દુનિયામાંથી કંઈક પ્રાપ્ત કરીએ. મિત્રો, અત્યારે આટલું જ. આવજો.